તારી જરૂર તો મારે પણ હતી, એની શરમ નથી કરતી, પણ હતી આ દેહમાં હરખ, આ દેહમાં હરખ પાછો ના. જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ. સ્વાગત છે આજના નવા રાઇટિંગ વિડીયોની અંદર. તો મિત્રો આજના વિડીયોની અંદર તમે અત્યારે ડેમોમાં જે ટેટસ જોઈ મિત્રો, એવું જોરદાર ટેટસ તમને બનાવતા શીખવાડીશ. તો તમારે શું કરવાનું છે, એ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનું ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર આ રીતના તમને ઓપ્શન દેખાય, તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું રહેશે અને સાઇન ઇન કર્યા બાદ નીચે તમારે પ્રોજેક્ટવાળો ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. બરાબર, તેના ઉપર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ એન્ડ ફોટો ઇફેક્ટ પ્રોજેક્ટ એડ કરવાનો રહેશે. બરાબર, તો આ બંને પ્રોજેક્ટને એડ કરી લેવાના છે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી રહેશે. તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. અને મટીરિયલ ડાઉનલોડ કરતાં ના આવડતું હોય તો એના પર પણ મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે અને વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો જેને તમે વિડીયો જોઈને મટીરિયલ કઈ રીતના ડાઉનલોડ કરવું એ પણ તમે શીખી શકો છો. બરાબર, તો તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટ આપણે અહીંયા ઓપન કરવાનો છે. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતના તમને ઘણા બધા અહીંયા લેયર, ટેક્સ લેયર તમને જોવા મળશે અને તમને અહીંયા ઘણા બધા બીટમાર્ક કરેલા પણ તમને જોવા મળશે. તો આની અંદર તમારે શું કરવાનું છે, તમને સ્ટેપ બાય સ્ટેપ હું તમને અહીંયા કહું છું, તમે અહીંયા વિડીયો ધ્યાનથી જોજો. બરાબર, તો સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી તમારે એડ કરવાનો રહેશે ફોટો. બરાબર, તો ફોટો તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તો તમારે આ રીતના સૌથી પહેલાં તો ફોટો એડ કરી લેવાનો રહેશે. બરાબર, તમને બધા તો આ રીતના તમારે એક લાંબો ફોટો આવશે મિત્રો, એ તમારે એડ કરવાનો રહેશે આ રીતના. પછી ફોટાને તમારે અહીંયાથી રોટેટ કરી દેવાનો રહેશે આ રીતે. બરાબર, આ રીતના તમારે ફોટાને થોડોક અહીંયા 95 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે અને ફોટાને પછી તમારે આ રીતના ઉપરની સાઈડે અહીંયા સેટ કરીને મૂકવાનો રહેશે. બરાબર, થોડોક તમારે આ રીતના વધારે રોટેટ કરો તો બી તમે કરી શકો છો આ રીતના. અને ફોટાને ખેંચીને પછી નીચે તમારે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનો છે. બરાબર, તમે જોઈ શકો છો સોંગની ઉપર. અને આ ફોટો તમારે બનાવવો હોય તો હું તમને એપ્લિકેશન ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તેથી તમે ડાઉનલોડ કરી લેજો અને લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તેમાં જઈને તમે આવા કોલેજવાળા ફોટા બનાવી શકો છો, એ પણ ફ્રીમાં. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતના ફોટાને તમારે પછી અહીંયા સેટ કરીને આ રીતના મૂકી દેવાનું છે. બરાબર, સાઇઝ તમારે થોડીક અહીંયા નાની કરી દેવાની છે ફોટાને અહીંયા સાઇઝવાળા ઓપ્શનમાં જઈને, અને ફોટાને તમારે આટલે અહીંયા સેટ કરીને મૂકી દેવાનું છે. બરાબર, આ રીતે સેટ કરીને પછી શું કરવાનું છે, ફોટાની લંબાઈ અહીંથી વિડીયોની લંબાઈ પ્રમાણે તમારે લાંબી કરી દેવાની છે આ રીતે. અને પછી તમારે અહીંયાથી સૌથી પહેલાં તો આ ફોટાની સ્ટાર્ટિંગમાં આવી મૂવ એન્ડ ટ્રાન્સફોર્મના ઓપ્શનમાં તમારે અહીંયા જવાનું રહેશે. પછી તમે જોઈ શકો છો તમારે અહીંયા રોટેશનવાળા ઓપ્શનમાં સોરી મિત્રો, અહીંયા તમારે સ્વાઇપઅપવાળા ઓપ્શનમાં જઈને મૂવવાળા પછી તમારે અહીંયા ક્લિપ એમ તમારે પ્લસવાળા આઇકોન દેખાય તેના પર તમારે ક્લિક કરીને લગાવવાનું રહેશે. અને પછી ફોટાને તમારે લાસ્ટમાં આવીને ફોટાને તમારે અહીંયા સાઈડમાં આ બાજુ તમારે નીચેથી ખસેડવાનો રહેશે. બરાબર, તમે અહીંયાથી આમ કરશો એટલે ફોટો તમારો અહીંયા આગળ ખસશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના. અને ફોટો તમારો એન્ડ સુધી અહીંયા ના આવી જાય ત્યાં સુધી તમારે ફોટાને અહીંયા ખસેડવાનો રહેશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે. અને ફોટાની સેન્ટર લાઈન તમારે અહીંયા સીધી રાખવાની રહેશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે તમારે ફોટાની સેન્ટર લાઈન સીધી રાખવાની છે અને ફોટાની એન્ડ સુધી ના જાય ત્યાં સુધી તમારે એ સ્વાઇપ અપ કરવાનું છે. એટલે ફોટો તમે જોઈ શકો છો તમારો આ રીતના એનિમેશન થઈ જશે. અને પછી ફોટા ઉપર ક્લિક કરી એ સાઈડમાં બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈ લ્યુમિનસ કરી દેવાનું છે અને ફોટાની ઓપોઝિટ તમારી 70% જેટલી કરી દેવાની છે. બરાબર, અને ફોટા ઉપર ક્લિક કરી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી એટલે તમારે ડુપ્લિકેટ લેયર કરી દેવાનું છે. અને ફોટા ઉપર ક્લિક કરી ફોટાને તમારે ખેંચીને આ રીતના નીચે અહીંયા એ જ નીચે અહીંયા એ સાઇઝમાં અહીંયા લાઈને મૂકી દેવાનું છે. બરાબર, આ રીતે. એટલે તમારે નીચે પણ આ રીતના ફોટો અહીંયા સેટ થઈ જશે. બરાબર, પછી તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા પર જવાનું છે અને બીજા ફોટા તમારે અહીંયા એડ કરવાના રહેશે. બીજા ફોટામાં તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, સિંગલ ફોટા છે. બરાબર, આ રીતના તમારે સૌથી પહેલાં તો એક એક કરીને ફોટા એડ કરવાના રહેશે. જેમ કે આ ફોટો છે. બરાબર, તો આ ફોટો લીધો. બરાબર, ફોટોને તમારે પહેલાં બીટમાર્ક સુધી એડ કરી દીધો. પછી તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા પર જવાનું છે, બીજો ફોટો લીધો. બીજા ફોટાને પણ આપણે બીટમાર્ક સુધી લાંબો કરી દીધો. તો આ રીતના તમે જોઈ શકો છો ખાલી ફોટા તમારે એડ કરીને આ રીતના મૂકી દેવાના છે. અને જેટલા પણ બીટમાર્ક છે મિત્રો બધામાં તમારે આ રીતના એક એક કરીને
ફોટા અહીંયા આપણે લાંબા કરી દેવાના છે, બરાબર. તમને અહીંયા બતાવી દઉં કઈ રીતના પછી એમાં ઇફેક્ટ તમારે નાખવાની અને કઈ રીતના એકી સાથે એ કરવાનું, બરાબર. તો તમારે ખાલી આ રીતના સૌથી પહેલાં તો જેટલા પણ બીટમાર્ક આપેલા છે મિત્રો બધામાં ફોટા તમારે અહીંયા એડ કરવાના રહેશે. જેમ કે અહીંયા હું એડ કરું છું મિત્રો, એ રીતના તમારે પણ એક એક કરીને જેટલા પણ અહીંયા બીટમાર્ક મેં આપેલા છે એ બધામાં તમારે આ રીતના ફોટા અહીંયા સેટ કરીને મૂકવાના રહેશે, બરાબર. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો હવે ફોટા આપણે મૂકી દીધા છે, બરાબર. તો આ રીતના ખાલી તમારે ફોટા મૂકી દેવાનું છે. પછી શું કરવાનું છે, તમારે અહીંયાથી બેક આવી જવાનું છે અને પછી આપણે જે ટેક્સ એન્ડ ફોટો ઇફેક્ટ છે મિત્રો એના પર તમારે ક્લિક કરવાનું છે. એ પ્રોજેક્ટને આપણે ઓપન કરવાનું છે અને તમને આમાં ટેક્સ પર ઇફેક્ટ પણ જોવા મળી જશે અને ફોટો ઇફેક્ટ પણ તમને જોવા મળી જશે. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો ફોટા ઉપર ક્લિક કરવાનું છે. ફોટા ઉપર ક્લિક કર્યા બાદ તમને અહીંયા પ્લસવાળા આઇકોન દેખાતો હશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરી પછી તમે જોઈ શકો છો તમને અહીંયા કોપી લેયરનો ઓપ્શન જોવા મળતો હશે. તો તેના પર તમારે ક્લિક કરી કોપી લેયર કરી દેવાનું છે અને બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમારે આપણે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે અને ઉપર આપણે જેટલા પણ ફોટા એડ કરીએ બધા ફોટા તમારે સિલેક્ટ કરી લેવાના છે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતના ફોટા આપણે સિલેક્ટ કરી લીધા. સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા પ્લસવાળા આઇકોન તમને દેખાશે, બરાબર. તો તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે અને નીચે તમને ઓપ્શન દેખાશે પેસ્ટ સ્ટાઇલ, બરાબર. એની સાઈડમાં તમને આ આઇકોન દેખાશે, બરાબર. તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો તમારે એ પેસ્ટવાળો તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરવાનું છે અને એ પહેલાં તમારે આ સાઇઝવાળો સ્પીડવાળો ઓપ્શન તમારે બંધ કરવાનો રહેશે, બરાબર. તો આપણે અહીંથી ક્લિક કરી દઈશું અને એ પેસ્ટવાળો ઓપ્શન દેખાય તમારે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે ફોટામાં તમે જોઈ શકો છો બધા ફોટામાં ઓટોમેટિક તમારે આ રીતના ઇફેક્ટ લાગી જશે. તમારે ઇફેક્ટ લગાવવાની જરૂર પડશે નહીં, બરાબર. અને તમે જોઈ શકો છો ફોટામાં તમે એ ફોટો આપણો ચેન્જ થઈ ગયો છે, બરાબર. તો એના માટે તમારે શું કરવાનું છે, તમારે અહીંયાથી ફોટા પર ક્લિક કરી અહીંયાથી ઓપ્શનમાં જઈને પછી તમે ફોટો અહીંયાથી તમારો બીજો જે ટ્રાન્સફર તમે કરવો હોય એ તમે કરી શકો છો. તમને બતાવી દો તો તમારે સ્ટારવાળો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરવાનું છે અને બીજો ફોટો તમારે જેમ કે આ ફોટો લેવો છે, બરાબર. તો આ ફોટા ઉપર ક્લિક કરી પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો એ જગ્યાએ એ ફોટો તમારે આવી જશે. તો મિત્રો આ રીતે તમે ફોટો અહીંયાથી પછી ચેન્જ પણ તમે કરી શકો છો. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમારે કોઈ બી ફોટો તમારે જે જગ્યાએ મૂકવો હોય એના ઉપર ખાલી ફોટો સ્ટાર ઉપર ક્લિક કરીને ફોટો તમે અહીંયાથી ચેન્જ કરીને આ રીતના તમે આવું જોરદાર સ્ટેટસ બનાવી શકો છો, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતના થઈ ગયું. પછી તમારે ટેક્સની અંદર ઇફેક્ટ નાખવાની છે. એના માટે તમારે બેક આવી પછી આપણે ટેક્સ ઉપર ક્લિક કરી ટેક્સનો ઇફેક્ટ તમારેથી કોપી કરી લેવાનો છે, બરાબર. પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમારે ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને આપણે ઓપન કરવાનો છે અને તમે જોઈ શકો છો ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈને અહીંથી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે એટલે તમારા ટેક્સની અંદર આ રીતના જોરદાર ઇફેક્ટ લાગી જશે. તો જેટલા પણ આપણે એ ટેક્સ આપેલા છે મિત્રો બધાની અંદર તમારે આ રીતના ઇફેક્ટ એ આપણે લગાવવાની રહેશે એટલે તમારું આ રીતના જોરદાર વિડીયો બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે અને પછી તમારે વિડીયો એ સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો રાવતોમાં જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ રેશિયો સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી એક્સપર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ નથી આવે, તમારે પણ નહીં આવે, આ બધા ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.